લુણી, ગુંદાલા અને રાઘા ગામોને જોડતા ગ્રામ્ય માર્ગ પર ભારે વાહનોની વધતી અવરજવરથી અકસ્માતોની ભીતિ ઊભી થઈ છે, જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી શ્રી સંજય એસ બાપટે સ્થળ મુલાકાત લઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું અને ગ્રામજનોના આંદોલનને સમર્થન આપ્યું. માહિતી મુજબ દરરોજ 100થી વધુ એલપીજી ગેસ ટેન્કરો તેમજ અન્ય ભારે વાહનો આ માર્ગ પરથી પસાર થતા હોવાથી સ્થાનિકોમાં જીવના જોખમની ચિંતા વધી છે. ગ્રામજનો દ્વારા વહીવટી તંત્રને આવેદન આપી ભારે વાહનોની અવરજવર બંધ કરી ટ્રાફિકને વૈકલ્પિક માર્ગે ફેરવવાની માંગ કરવામાં આવી છે. ગ્રામજનોએ ચેતવણી આપી છે કે તાત્કાલિક યોગ્ય પગલાં નહીં લેવાય તો તેઓ ઉગ્ર આંદોલન માટે મજબૂર બનશે, જેના માટે વહીવટી તંત્ર જવાબદાર રહેશે. ब्यूरो रिपोर्ट, न्यूज़ 11 गुजरात, मुंद्रा, कच्छ. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर. शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें. अभी कॉल करें 9998812998 या 9724518848. આજરોજ લુણી ગામના ગ્રામજનો દ્વારા મુંદ્રા પ્રાંત અધિકારી સાહેબ શ્રી અને મુંદ્રા પોલીસ સ્ટેશન મુંદ્રા મરીન પોલીસ સ્ટેશનની અંદર એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જે આવેદનપત્રની કોપી મને પણ સંબોધીને ગ્રામજનો દ્વારા આપવામાં આવી છે. એટલા માટે હું આજે અહીંયા મુલાકાતે આવ્યો હતો. ત્યારે જે આ સમસ્યા છે ગ્રામજનોની એ જાણીતી કે લુણીથી ગુંદાલાથી લુણી તરફ આવતો રોડ અને અહીંયાથી ગોયસમા અને સાળાવ તરફ જતો રોડ છે. આ બાજુ લુણી થી ગાંધીધામ તરફ જતો રોડ છે. અહીંયા કને 3 રસ્તા છે. લુણીથી ગુંદાલા વાળો જે રોડ છે અને આ જે ચક્રાવો છે, આ ચક્રાવાની અંદર ઘણા બધા અકસ્માતો અત્યાર સુધી થયા છે અને અકસ્માતોના કારણે ગ્રામજનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે જે આ રોડ છે લુણીથી ગુંદાલાથી લુણી તરફ આવતો અને ગોયસમા તરફ જતો રોડ, આ રોડ બંધ કરી દેવામાં આવે અને ગ્રામજનોના જે આજુબાજુના ગ્રામજનો છે ગ્રામજનોના ઉપયોગ માટે જ આ રોડ ખુલ્લો રાખવામાં આવે એવની એ માંગણી સાથેનું આવેદનપત્ર આપવામાં આવ્યું અને એક આવેદનપત્રની કોપી મને પણ આપવામાં આવી છે. અને જે ગ્રામજનોની ડિમાન્ડ છે કે આ રોડ બંધ થવો જોઈએ, નહીં તો અવારનવાર રોડ પર ભારે વાહનોના કારણે અકસ્માતો થાય છે. એલપીજી ગેસના 100 થી 150 જેટલા વાહનો આ ગેસ ટેન્કરો પણ આ રોડથી દરરોજ નીકળે છે અને એમાં એક વખત વચ્ચે ખાલી ટેન્કરની પણ અકસ્માત થયેલું છે. જ્યારે કોઈ ભરેલા એલપીજી ગેસના અકસ્માત આ રોડ પર થશે તો આસપાસના ગામોને પણ જોખમ ઊભું થશે એવી ગ્રામજનોની દહેશત છે. આ દહેશતના માહોલમાં જીવતા ગ્રામજનો, આસપાસના તમામ ગ્રામજનોની એક જ માંગણી છે કે જો આ રસ્તાનો નિકાલ તાત્કાલિક કરવામાં નહીં આવે અથવા રોડ જે છે એને ડાયવર્ટ નહીં કરવામાં આવે આજે અદાણી પોર્ટ તરફ અને અંદરની જે અન્ય કંપનીઓ છે ત્યાં જતા વાહનો, ભારે વાહનોને જો અહીંયાથી ડાયવર્ટ નહીં કરવામાં આવે તો એ લોકો 7 દિવસ પછી આ જ રોડ પર આ જ જગ્યાએ ધરણાનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે એવી ગ્રામજનો તરફથી ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને અમે એમને સમર્થન આપીએ.